નમસ્કાર ગુજરાત અત્યારના હવામાન વિભાગને લઈને તાજા સમાચાર। ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ આવવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે। ભારે વરસાદ આવવાની સાથે આગાહી એવી પણ છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં વાવાઝોડું ત્રાટકશે। હવે આ વાત સાચી કે ખોટી એ તો આગામી 48 કલાકમાં ખબર પડી જ જશે। હાલમાં દરિયામાં એક મજબૂત સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે। મિત્રો, આ સિસ્ટમ ખૂબ જ મજબૂત થઈને આગળ વધી રહી છે, એટલે કે એક વાત તો નક્કી છે કે ગુજરાતમાં આગામી કલાકોમાં આકાશી આફત આવી શકે છે। હાલ વાવાઝોડાને લઈને હવામાન વિભાગે કોઈ આગાહી કરી નથી, પરંતુ ગુજરાતમાં આગામી 25 મે સુધી ભારે વરસાદ રહેશે તેવી સંભાવના વ્યક્ત કરી છે। જણાવી દઈએ કે કર્ણાટકમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે, તો બીજી બાજુ ગુજરાતમાં પણ હવામાન વિભાગે ધોધમાર વરસાદની આગાહી આપી છે। હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે કે આગામી 7 દિવસમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે। આ સિવાય 22 મે બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે અને અનેક જિલ્લાઓમાં ગાજવીજ, ભારે પવન સાથે વરસાદની પધરામણી કરી શકે છે। આગાહીકાર પરેશ ગોસ્વામીએ ધારણા કરી છે કે આગામી 72 કલાક બાદ રાજ્યમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। સમગ્ર સૌરાષ્ટ્રના જિલ્લા, સમગ્ર દક્ષિણ ગુજરાતના જિલ્લા અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે। હાલ આગામી થોડા જ કલાકોમાં ચોમાસું કેરળમાં પહોંચી જાય તેવી શક્યતાઓ છે। દરિયામાં જે નવી સિસ્ટમ બની રહી છે તેના કારણે ચોમાસાએ જોર પકડ્યું છે। મિત્રો, હવામાન વિભાગે કરેલી ધારણા મુજબ કેરળમાં ચોમાસું 27 મેના રોજ આવી શકે છે, પરંતુ હાલની પરિસ્થિતિને જોતા લાગી રહ્યું છે કે આગામી 48 કલાકમાં જ કેરળમાં ચોમાસું આવી જશે। જો કેરળમાં ચોમાસું વહેલું આવશે તો પછી ગુજરાતમાં પણ ચોમાસું ચોમેર તરફ પોતાની છાપ છોડી શકે છે।